લેને ભાઈ આપણે હેને હારી ગયા કેટલા 6 રન માર્યા, છક્કો માર્યો અને આમ જો હજી મેચ ચાલુ છે. તમને બતાવી બોલિંગ કરે છે આ લે. ઓહો થોડોક રહી ગયો. તો કેમ છે ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની માલિકા. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને વાગી રહ્યા છે સવારના 9 અને અત્યારે હેને બ્લોગ શરૂ કરો. આપણે હેને સ્પેશિયલ જો ધાબા ઉપર આવી ગયા છીએ અને ધાબા ઉપર જો કે આવું કરીને સમજો છે ને એક નંબર. કાંઈ વાંધો નહીં, ફરીથી આપણે આવી ગયા નીચે અને રાઉન્ડ નીચે નાસ્તો કરવા. ભાઈ મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને વાગી રહ્યા છે સવારના 9 અને ભાઈ 9 વાગે આપણે નાસ્તો મસ્ત તૈયાર થઈ ગયા છે. આપણને એને કામ આપ્યું છે આ બધી પથારી છે ને બધું ઉપાડવાનું છે. કાંઈ વાંધો નહીં, એને આપણે પથારી પહેલાં ઉપાડી નાખી પછી આપણે મળી પથારી ઉપાડવાનું બધું કામ આપણે થઈ ગયું છે. તો હવે એને આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ બનાવવાનો છે અને હા તમને ખાલી કહી દેવાનું છે જો આપણે એને સ્કેચ આપણે બનાવ્યો હતો તો અહીં જો ભાઈ જરીક છે ને આપણે ડાઘા અડી ગયા છે ને તો થોડો ઘણો આપણે છે ને સ્કેચ થોડોક બગડી ગયો છે. પણ કાંઈ વાંધો નહીં, ને હમણાં આપણે એને ઇરેઝર લઈને બધું આપણે થોડું ઘણું ભૂસી નાખીએ. કાંઈ વાંધો નહીં, આપણે કરી નાખશું. ગયા છીએ ને હે ને તમને ભગવાનના દર્શન કરાવી દઉં. જો આ છે ભગવાનનું મંદિર ને તમને ભગવાનના દર્શન કરાવી દીધા છે. ભાઈ મસ્ત મજાના અને ભગવાનના દર્શન થઈ ગયા છે અને તમને ઘરમાં બતાવી દો. આમ જો ઘર આખું સુમસામ છે આજે હે ભાઈ, ઘરમાં કોઈ નથી અને બધા હે ને અમુકને પરીક્ષા છે, અમુક ટ્યુશનમાં ગયું છે એટલે ને આખું ઘર ખાલી છે હાવ. પણ કાંઈ વાંધો નહીં, આજે હે ને એક મસ્ત મજાનો એક વિડીયો શૂટિંગનું કામ ચાલુ છે. સ્ક્રિપ્ટ બિપ્ટ બધું રેડી થઈ ગયું છે ને ભાઈબંધને આપણે ફોન કરવાનો પથ્થુ લોગને કે ભાઈ અહીંયા આવો અને થોડીક આપણે એને ચેલેન્જ વિડીયો આપણે થોડોક બનાવી નાખ્યું. કારણ કે એને 2-3 દિવસથી આપણે એને ચેનલ પર વિડીયો જ નથી મૂક્યો એટલે એને આજ બનાવવો પડશે ને. તો ચાલો આને ચેલેન્જ વિડીયો આપણે શૂટ કરી નાખ્યું થોડો ઘણો. હજી તો નક્કી નથી થયું પણ હજી પથ્થુ વ્લોગ આવશે ને પછી આપણે થોડુંક નક્કી કરશું. કરી નાખ્યા છે અને આપણો જે ચેલેન્જ વિડીયો હતો ને એ ઓલમોસ્ટ આપણે એને શૂટિંગ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને લગભગ એને મોડો આવશે, બહુ મોડો આવશે કારણ કે એને એડિટિંગ એમાં બહુ લાગશે અને બસ એમાં વાર પણ બહુ લાગશે. પણ કાંઈ વાંધો નહીં, જો આપણે પણ એને આપણી પહોંચી આવી ગઈ છે અને જેને પહેરી હોય ને એ કોમેન્ટ કરી નાખજો. જય શ્રી કૃષ્ણ લખેલી છે પહોંચી. ને ભાઈ એને ચાંદીની હોય કે સાચી હોય કંઈક ખોટી હોય કંઈ ખબર નહીં, બહુ કંઈ ખબર. અને હા ભાઈ, જે હું ચેલેન્જ વિડીયોની વાત કરું છું ને એ ભાઈ બહુ અઘરો ચેલેન્જ છે અમારા માટે. અને ભાઈ અમે જ્યારે શૂટિંગ એનું કરતા હતા ને થાકી ગયા હતા. એક તો એમાં ઉપરથી આ ભાઈ ખરો તડકામાં હે ને ભાઈ શૂટિંગ કરવાની એ મજા આવે નહીં. પણ તોય તમારા માટે હે ને આપણે ચેલેન્જ વિડીયો લાવી છીએ તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એ વિડીયોને. પણ હજી તો વાર છે. હજી તો આખો દી હે ને ભાઈ ઘરે શાક રોટલા ન ખાઈને આખો દી એને સમજો નકરો ભાગ જ ખાય છે અને આખો દી નકરા પૈસા જ વાપર કરે છે. શાક રોટલા જ ઘરે કોઈ ખાતું જ નથી. 4 વાગ્યા છે એટલે સાંજકના પણ આપણે એને બનાવી નાખી છે મેગી. તમને ન ખબર હોય ને તો કહી દઉં. અને ભાઈ મેગી બનાવવાનો રીઝન એ છે ને કે આપણે એને બપોરે કાંઈ ખાતું નહોતું પણ કાંઈ વાંધો નહીં, આપણે એને મેગી ભાઈ 1 નંબર બની છે સમજો. પાણી વધી ગયું છે એ થોડુંક ઇગ્નોર કરજો. મેગી ખાઈ લીધી અને 1 નંબર તો કાંઈ બની નહોતી પણ કાચી પાકી હતી પણ તો ખાઈ લીધી આપણે. મસ્ત મજાના એને બહાર રમતા હતા એને હવે 2 જણા હે ને આની અંદર દડો નાખી દીધો. દડો લેવા ગયા હું ના બે એને પેપ્સી ખાઈ અત્યારે. હમણાં આવશે દડો લઈને પાછું રમવાનું થાય. જો સામે જ રમતા તમે. હા એક દડો તો મળ્યો, એક દડો મળ્યો ને આપણે તો 2 દડા થઈ ગયા. અને હજી અંદર પીડ્યો પણ લેવા જવાનું બાકી. રમવાની મજા આવી હતી ના આવી ગયા તો આ લે ટાળી દે એલા કઈ ગઈ. બોલિંગ કરે છે આ લે. ઓહો થોડોક રહી ગયો. અને આમ જો કાંઈક નુકસાન થઈ ગયું આમ જો. હા આ ક્યાં હા કર્યું અહીંયા ઓય કેવું પડી ગયો કે ફ્રેન્ડ કેવું પડી ગયો ક્યાંથી પીડ્યો પડી ગયો. ભાઈ નુકસાન તો એને ભાઈ નાનપણમાં બહુ થાય છે એટલે થશે જ તે. ભાઈ એને રમતા થાકતા નથી. આમ તો બોલિંગ કરે. હાલો આવો જો આપણે કેચ પકડી કેચ. આહા
આ જો બોલિંગ કરે છે. રમવાનું ચાલુ છે. ફોન તો રહે રેડી હાથમાં. તાર દાંત દેખાય પીળા પીળા. એ ભલે દેખાય હોય તો દેખાય. રમતા આવડતું નથી. 12 રન કર્યા હાલતી થા. 12 રન તમને ખબર છે ને કોઈ નતું રહેતું પછી 12 રન થાય જ તે. પાછળ કોઈ નતો, નાના ગીગલા હતા ને 12 રન મારીને કે હું હીરો છું બોલો. હીરો નહીં ઝીરો છે. એવી ગઈ છે ને આપણે બેટિંગ કરવાની છે ને. હાલો આપણે બેટિંગ કરવાની. લેને ભાઈ આપણે હેને હારી ગયા હી. કેટલા 6 રન માર્યા, છક્કો માર્યો. અને આમ જો હજી મેચ ચાલુ છે, તમને બતાવી દઉં. ઓય રન કરજે હારી જાય. પણ કાંઈ વાંધો નહીં, ને આપણી ટીમ તો જીતવાની જ છે. જો દડો આવશે હવે, જો તમને બતાવું. સામે દીધો નાખો ઓય આવો દડો જાતો જ નથી, હટતો જ નથી દડો થી. હા મસ્ત મજાના હેને ગોળા આવી ગયા. ગોળા ખાવાના લાગે તો એને ભાઈ આ નવી પ્રકારની સોડા છે કઈ મોજીટો. મસ્ત મજાનો બીજો દી ઉગી ગયો છે અને આપણા ઘરે આવી ગયો છે. પડી ગયો હવે તો રમવાનું થાય. હવે એને ફ્રી ફાયર ને પબજી ને જીટીએ ફાઈન ને પછી કોલ ઓફ ડ્યુટી ને બધું રમવાનું જ છે, કારણ કે એને વેકેશન પડી ગયું અને વેકેશનમાં બધું રમવાનું જ હોય. અને હા ભાઈ 2-3 દિવસ પછી એને આપણે આનું કોમ્પ્યુટર પણ શરૂ કરવાનું છે, એટલે કે ગેમિંગ પીસી. પણ ક્યારે શરૂ કરવાનું છે અને કેટલા વાગે શરૂ કરવાનું બધું તમને હેને વ્લોગમાં જણાવી દે. આ વ્લોગમાં નહીં પણ હેને આવતા વ્લોગમાં આવી જાય. કાંઈ વાંધો નહીં, એને વ્લોગ આપણા જોતા રહેજો, કારણ કે એને 2-3 દિવસથી આપણે વ્લોગ અપલોડ નથી કરવો ને એટલે. અને આજ બીજો દી ઉગી ગયો છે અને કાલનો વ્લોગ આપણે આજે કન્ટિન્યુ કર્યો છે. હવે એને 10મું ભાઈ આપણે એને ચાલુ થઈ જાય એટલે એને 10મામાં જ આપણે એને બહુ વ્લોગિંગ હાવ આમ બંધ જ કરી દેવાની છે. અને જ્યારે આપણે કંઈક આમ ફરવા જવું ને 10મા ધોરણમાં, ત્યારે આપણે હેને ક્યાંક પ્રવાસમાં જઈએ કે ક્યાંક બહાર જઈએ ત્યારે આપણે હેને ત્યારે થોડાક વ્લોગ આપણે ઉતારશું. બાકી આમ તો કાંઈ રોજ તો નહીં ઉતારવી, કારણ કે એને 10મું યાર ચાલુ થઈ ગયું છે. અને આને આમ જો આખો દી કાશની આમે હું જોતો માથું જ ના જારું ક્યાં કાંઈ વેકેશનમાં નાવાનું હોય નહીં. અને ગાઈસ તમને ખબર ન કહી દો, આપણે રવિવાર લગીમાં તમને નાવાનો એક વ્લોગ આવી જાય. હવે નાવા જવાનું છે. એ તો હજી એક વ્લોગ હજી બાકી છે. પેન્ડિંગમાં પડ્યો છે. પત્તુભાઈ ના એટલે હજી પેન્ડિંગમાં પડ્યો ઈ આવશે. પણ કાંઈ વાંધો નહીં, આજનો આપણે વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દેવી છીએ. અને હા, અહીંથી જ આપણે બીજો વ્લોગ વિડીયો શરૂ કરવાનો છે. તો કાંઈ વાંધો નહીં, આજનો આપણો વ્લોગ વિડીયો અહીં સુધી. તે વ્લોગ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણો વ્લોગ છે ને એકાત્રે આવશે ને એટલે એને જોવાનું ભૂલતા નહીં. તો બસ મળીએ વ્લોગ વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.